વેલકમ બેક. વિરામ બાદ ભાવનગર જિલ્લાની વાત કરીએ. ભાવનગર જિલ્લામાં સતત બીજા દિવસે અવિરત વરસાદ નોંધાયો છે. વરસાદી માહોલ છે. જિલ્લાના અનેક તાલુકા અને ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી જ વરસાદ નોંધાયો. ભાવનગરમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદનું આગમન છે. સતત 2 દિવસથી અવિરત વરસાદ જોવા મળ્યો છે. જિલ્લામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ. ભાવનગર જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. તો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં સવારથી જ વરસાદી માહોલ. ગઢડા શહેરના રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાયા. જીરનાકા, જાપે સિનેમા રોડ સહિતના રોડ પર પાણી ભરાયા. તાલુકાના ઢસા, લાખણકા, પડવદર સહિતના ગામોમાં વરસાદ નોંધાયો. વરસાદથી ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ. ખેતીના પાકને જીવનદાન મળે તેવા વરસાદથી અન્નદાતામાં આનંદનો માહોલ છવાયો. વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા રઘુવીર. રઘુવીર, સારો વરસાદ નોંધાયો છે ભાવનગરમાં. ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. શું છે સ્થિતિ? બંસી, વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવામાન વિભાગે જે આગાહી આપી હતી તે જ અનુસાર બોટાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ જે છે તે વરસી રહ્યો છે. ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ વાત કરવામાં આવે તો જિલ્લાના ગઢડા શહેર અને તાલુકામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ગઢડાના ચિન્નાકા વિસ્તાર હોય, બોટાદનો જાપો, સિનેમા રોડ, લક્ષ્મીવાડી, પોલીસ સ્ટેશન સહિતના રસ્તાઓ પર પાણી ભરાયા હતા. ગઢડા તાલુકાના ઢસા, લાખણકા, પડવદર, સમઢિયાળા, ઇંગોવાળા, અડતાળા સહિતના જે ગ્રામ્ય પંથક છે ત્યાં પણ વહેલી સવારથી જ મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા છે. સારો રઘુવીર, જાણકારી સાથે જોડાવા બદલ આભાર.